લખતર વિઠ્ઠલગઢ ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગની ફિલ્ટર પ્લાન્ટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાવ્યો. લખતર તાલુકાના ગામ ગાંગાના પાટિયા પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પાનની અંદર આશરે 600 કિલો જેટલા કોપર વાયરની ચોરી કરી ધાડમારું થયા હતા ફરાર. થોડાક સમય પહેલા મોરબી એલસીબી દ્વારા ચોરીના આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. મોરબી એલસીબી પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરતા લખતરના વિઠ્ઠલગઢ ગામમાં આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં આવેલ ટ્રાન્સફરના કોપરનો વાયરનો ચોરી કર્યાનો ભેદ ખુલ્યો હતો. જે આરોપી માત્ર પમ્પિંગ સ્ટેશનના ટીસીઓ માંથી કોપર ચોરી કરી ચોરીનો અંજામ આપતા લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર પ્લાન્ટમાં ટીસી ચોરીના આરોપી ટ્રાન્સફર વોરંટથી લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા. લખતર પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટ દ્વારા ચારેય આરોપીને લખતર પોલીસ ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મંજૂર. લખતર પોલીસ દ્વારા ચારેય આરોપીને સઘન પૂછપરછ કર્યા પછી કેટલા આરોપી છે તેની જાણકારી મેળવવાની તજવીજ હાથ ધરાઈ. ગુજરાત રાજ્યના અનેકો જિલ્લાની માં પાણી પુરવઠા વિભાગની આવેલ ફિલ્ટર પ્લાન્ટ તેમજ તેની ટીસી માંગ રાજસ્થાની ગેંગ ચોરી કરતાનું સામે આવ્યું હતું. જેમાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગની ફિલ્ટર પ્લાન્ટમાં રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોકીદારને બાંધી અને માર મારી ટ્રાન્સફર માંથી કોપર વાયરની ચોરી કરી આરોપી ફરાર થયા હતા. જે થોડાક સમય પહેલા મોરબી એલસીબી દ્વારા 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે 4 લોકોમાં રતન સરવણ કાંગસ ઉંમર વર્ષ 21 ધંધો ભંગારનો ડેલો લીમડી ખાતે મૂળ ગામ જશવંતપુરા તાલુકો કરેડા જિલ્લો ભીલવાડ રાજસ્થાન. દીપક રેખારામ ગુજજર ભરવાડ ઉંમર વર્ષ 21 ધંધો ભંગાર લે વેચ મૂળ જાખરા દેવગઢ જિલ્લો રાજસ્થાન. પ્રભુ ઈશ્વર કસાણા ધંધો ડ્રાઇવિંગ લીમડી ભંગારના ડેલા તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગર. ચુનીલાલ ભેરુલાલ ભરવાડ ઉંમર વર્ષ 25 ભંગાર લે વેચ હાલ લીમડી મૂળ ચરેડી તાલુકો કરેડા જિલ્લો ભીલવાડ રાજસ્થાન. આરોપીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જે ચારેય આરોપીને લખતર આવેલ ન્યાય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે કોર્ટના દ્વારા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અને આ ચારેય આરોપીને ગુજરાત પાણી પુરવઠા વિભાગના પમ્પિંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા ને ત્યાં સ્થળ પર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને ફ્રી કન્સ્ટ્રક્શનમાં ચોરો કઈ રીતે દાખલ થયા અને કઈ રીતે ચોરી કરી તેની સ્થળ તપાસ લખતર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જે લખતર પોલીસના પીએસઆઈ એને ડાભી હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા, કોન્સ્ટેબલ અનિકેત સિંહ સિસોદિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને આગળની તપાસ લખતર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.